તેથી હરિ સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવા ત્રણેય એક જ સેવા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે સામાન્ય સૂત્રો સમજીએ શ્રી મહાપ્રભુજીએ દર્શાવેલા સેવા માટેના. તો સેવા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક કરવી, સેવામાં સ્વયં કરવાનું એટલે પોતાની જાતે સેવા કરવી, પ્રભુ મારા સ્વામી છે એ મનમાં દ્રઢ રાખવું, સેવા પ્રેમથી થવી જોઈએ, લાલસાથી નહીં, મન વાણી શરીરથી સેવા કરવી, સેવા નિર્મળ ચિત્તથી કરવી, સેવામાં દેખાવ ન રાખવો, સેવામાં સ્વાર્થ કે પ્રતિષ્ઠા ન રાખવી. સેવા ગુરુના આશ્રયથી સિદ્ધ થાય છે. સેવા પ્રભુની કૃપાથી ફળ આપે છે. સેવા જ સાધનરૂપ અને સેવા જ ફલરૂપ. પ્રથમ સેવા સાધનરૂપ છે, પછી કરતા કરતા ફલરૂપ અનુભવ થાય છે. સેવામાં હરિગુરુ વૈષ્ણવનો ભાવ રાખવો, મનમાં પ્રભુ સ્મરણ સાથે સેવા કરવી. સેવા અવિરત આનંદરૂપ ભક્તિ છે. સેવામાં સમય, સ્થાન, સામગ્રીની શુદ્ધિ રાખવી. સેવા એ પરમ પ્રેમનો ઉપચાર છે, જેનાથી હરિની પ્રાપ્તિ થાય છે. સેવા એ જીવનની સૌથી પવિત્ર સાધના છે. જે જીવાત્મા સેવા દ્વારા પ્રભુમાં પોતાનું ચિત્ત પરોવે છે, તે સ્વયં આનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. હરિગુરુ અને વૈષ્ણવ સમાન છે. ત્રણેયની સેવા એ પ્રભુની સેવા બરાબર જ છે. જન સેવા એ પણ પ્રભુ સેવા. એ જ ભાવથી સેવા કરીએ એ જ પુષ્ટિમાર્ગનો સાર છે. એટલે હરિરાયજી પણ કહે છે ને, ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન, આસન જલવાણી મધુર, યથાશક્તિ સો અન્ન. એટલે વૈષ્ણવોના દોષ જોવા નહીં, ચિત્ત પ્રભુમાં પરોવાયેલું રહે તે રીતે જ સેવા કરવી. હવે થોડુંક વિસ્તારથી સમજીએ કે ઠાકોરજીની સેવા શા માટે. તો સેવાના કારણો. આપણે જીવાત્મા છીએ, જીવાત્મા પરમાત્માનો અંશ છે, તે પરમાત્માથી છૂટો પડેલો છે. પરમાત્માને ફરી પ્રાપ્ત થવું એ તેનું લક્ષ્ય છે. સેવા દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા અને જીવાત્માનો સંબંધ સ્વામી સેવકનો છે. સેવકનું કર્તવ્ય સ્વામીની સેવા કરવાનું છે. પરમાત્માથી છૂટા પડવાના કારણે જીવાત્મામાંથી પરમાનંદનો આનંદ અંશ લુપ્ત થઈ ગયો છે. તેને કારણે આપણે જગતમાં દુઃખ ભોગવીએ છીએ અને સુખ શોધીએ છીએ. દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ માટે ધર્મ આચરણ મહત્વનું છે. દુનિયામાં ક્યાંય સાચું સુખ નથી.